ગુજરાતના પ્રસિદ્ધ કવિ, સાહિત્યકાર અને સ્વાતંત્ર્ય સેનાની ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ હોય તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચકલી સર્કલ સ્થિત ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત વોર્ડના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. ભારત વર્ષમાં અનેક મહાપુરુષો થઈ ગયા છે. એમાં ગુજરાતમાં પણ જે રાષ્ટ્રીય સ્તરના મહાપુરુષો થયા છે એમાંના એક આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની જન્મજયંતિ છે. આજે ચકલી સર્કલ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શાયર એટલા માટે એમનું નામ પડ્યું કે એમણે જે પણ એમની રચનાઓ કરી છે એનો આજે પણ કોઈ મોલ નથી. એ સાહિત્યકાર પણ હતા, લોકકથાકાર પણ હતા અને સારી કાવ્ય રચનાઓ પણ કરતા હતા. ગુજરાતીમાં બહુ મોટું સાહિત્ય જો આપણને મળ્યું હોય તો ઝવેરચંદ મેઘાણીજી તરફથી આપણને મળ્યું છે. આજે પણ ભાષાની અભ્યાસમાં એમના સાહિત્યનો આજે પણ ઉપયોગ થાય છે અને અમુક જે એમની વાતો અને અમુક વાર્તાઓ આજે પણ લોકપ્રિય છે. જેમાંની એક ચારણ કન્યા, કસુંબીનો રંગ, આવા અનેક પ્રકારની રચનાઓ એમની આજે લોકપ્રિય છે. એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીને એમની જન્મજયંતિ નિમિત્તે આજે યાદ કરીએ છીએ. ધન્યવાદ. ગુજરાતના ખ્યાતનામ કવિ, સાહિત્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને લોક સાહિત્યના સંપાદક, સંશોધક અને કહી શકાય કે વિવેચક અને અનુવાદક એવા ગુજરાતી સાહિત્યના રક્ષક અને ગુજરાતી સાહિત્ય અને ખાસ કરીને સૌરાષ્ટ્રની જે તળપદી બોલી છે એની તાકાત અને તેજસ્વીતાનો પરિચય કરાવનાર એવા શ્રી ઝવેરચંદ મેઘાણીની આજે જન્મજયંતિ છે. 1896 28મી ઓગસ્ટના રોજ એમનો જન્મ ચોટીલા ખાતે એમના પિતાશ્રી કે જે પોલીસમાં કામ કરતા હતા કાળીદાસ અને માતા ધોળીબાઈના સંતાન હતા. એમના પિતા પોલીસ હોવાના નાતે અલગ અલગ સૌરાષ્ટ્રના ગામોમાં ફરવાનું થયું. ખાસ કરીને રાજકોટ, ડાઠા, પાળિયાદ, અમરેલી અને બગસરા આ તમામ જગ્યાએ એમનું સ્કૂલિંગ થયું. કહેવાનો મતલબ કે નાનપણથી જ સૌરાષ્ટ્રની ધરા ખૂંદતા હતા. સૌરાષ્ટ્રના લોક સાહિત્યનું સંશોધન કરી, સંપાદક કરી અને નાની નાની બાળ વાર્તાઓ કે કવિતાના રૂપે આ રજૂ કરતા ખૂબ મોટા સાહિત્યકાર અને રણજીતરામ સુવર્ણચંદ્રક વિજેતા મહાત્મા ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું ઉપનામ આપ્યું હતું. સિંગોડો નામનો એમનો કાવ્ય સંગ્રહ કે જે આઝાદીના લડવૈયા હતા એમાં શૌર્ય ભરવાનું કામ કર્યું. આમના ગીતો સાંભળીને ઘણા આઝાદીની ચળવળના જે ક્રાંતિવીરો હતા એમને જેલવાસ ભોગ્યો, અંગ્રેજોના લાઠીચાર્જ સહન કર્યા. એટલે કહી શકાય કે નાનપણથી જ ગુજરાતી લોક સાહિત્યના ચાહક, ફૂલછાપના તંત્રી, સૌરાષ્ટ્રના તંત્રી રહી ચૂક્યા અને કલમ અને લેખનના કામમાં પહેલેથી જ ખૂબ જોરદાર રહ્યા. એમની ઘણી બધી રચનાઓ ઉડીને આંખે વળગી એવી હતી. એમણે 4 જેટલા નાટ્યગ્રંથો, 7 જેટલા નવલિકા સંગ્રહ, 13 જેટલા લોકોના જીવનચરિત્ર અને 6 જેટલા ઇતિહાસની રચના કરી અને કહી શકાય કે ગુજરાતી સાહિત્ય અને સૌરાષ્ટ્રની તળપદી બોલી અને સમાજમાં ફેલાવી, લોકોમાં શૌર્ય, લોકોને ગુજરાતની ધરા શું છે અને ગુજરાતી સાહિત્ય શું છે એનું ભાન કરાવ્યું. જે મહાત્મા ગાંધી જ્યારે ગયા ત્યારે ઝેરનો કટોરો, જે ગોળમેજી પરિષદ લંડનમાં ગયા ત્યારે ઝેરનો કટોરો નામના કાવ્યની રચના કરી. આમ ગુજરાતી સાહિત્યમાં પોતાનું જીવન ખપાવી દેનાર અને શૂરવીરોમાં શૌર્ય ભરનાર એવા ઝવેરચંદ મેઘાણીજીને આજે જન્મજયંતિ નિમિત્તે આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને એમને જીવનભર યાદ રાખી અને ગુજરાતી સાહિત્યના રક્ષણમાં આપણે પણ આપણું યોગદાન આપતા રહીએ.